ભુજમાં વર્ષો જૂના સિક્કાઓ તેમજ ઐતિહાસિક એન્ટિક આઇટમ્સનું ટુરિસ્ટોમાં થઈ રહ્યું છે વેચાણ, તો કચ્છી ધરોહર પણ જોવા મળે છે દેશ વિદેશમાં। જિલ્લામાં તેમજ આપણા દેશમાં વર્ષો જૂના સિક્કાઓ જેવા કે 10 પૈસા, 20 પૈસા આજ તો જોવા સુધા પણ નથી મળતા, જેમાં આટલા નાના ચલણથી આપણા વડવાઓ દિવસો સુધી આવું ચલણ ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે આજે આપણા જૂના સિક્કાઓની કિંમત કિલોના ભાવે બજારમાં જોવા મળે છે, જેમાં કચ્છના રાજા રાજવીઓના ઓજારો તેમજ અન્ય ખૂબ કિંમતી વસ્તુઓ જે પ્રાચીન કાળથી ચાલતી કળાત્મક વસ્તુઓ વિદેશથી આવતા ટુરિસ્ટોને બતાવી તેમજ તેનું વેચાણ ઊંચી કિંમતે કરાય છે। તેમાં આપણી સંસ્કૃતિને ઐતિહાસિક ચીજો આજે વિદેશોમાં જોવા મળે છે, તો આવા શોખ હવે કચ્છમાં જૂજત જોવા મળે છે। તેવામાં આપણી ધરોહર પણ લુપ્ત થતી જાય છે, જેમાં રેતીમાંથી કાચ બનાવી અને તેમાંથી બનાવેલા ફ્લાવર પોટ પણ ખૂબ જ સુંદર લાગે છે। જૂના જમાનાની વસ્તુઓ જોઈ અને હરેક યાદ તાજી થઈ જાય છે કે વર્ષો પહેલાં કેટલી સસ્તાણ હશે। ભલે આટલી ફેસિલિટી ન હતી, પણ માનવતા અને દયાભાવ તો જરૂર હતી, જેની આજના જમાના દરમિયાન કમી વર્તાય છે। ભલે નોટ અને ચલણ મોટા થયા પણ માનવતા ન રહી, તો આપણી સંસ્કૃતિ તેમજ જૂનું ચલણ અચૂક જોવું જોઈએ, જે લુપ્ત થઈ રહ્યું છે।